અલ્યા ડેરીમાં ખોણે આવતું નહીં. કોણ બાપા આ ડેરીમાં ખોણ આવતો કોક સાગદાળ મૂકવાના. હા આખો દાડે કોણ બાપી બાપી કંટાળી ગયો હું તો. અને તો આ ભેણા ભેંસો હડપતો નહીં. જબરદસ્ત કાઠું કર્યું છે. હા દેવતા જ નહીં હળગાવો પણ હાલ થોડો હવે ઘણી વાર આરામ કરું. ના કોડું બોડું કોણ નાખે વચમાં. આ છોકરા એ ધપતો ધપતો નહીં. પછી હળગાવો તો શાંતિથી થોડો આરામ કરો. હાલ 10-15 મિનિટ ડેરીમાં કોણે આવતું નહીં. એક તો આ દેવતા હળગતા નહીં એવું કરી છે ને આ ડેરી વાળા શું કરી છે. હવે ઉભા રહેજો મને તો. હા હું સાચો વાત તો કેટલું કોમ હતું કનો ફોન આવ્યો છે. એટલે આ તો મારા હાથમાં ફોન આવ્યો છે. ઓ તળશે મારા ઘણા દાડે ભૂલા પડ્યા છે. હલો હા બોલો આઢુ. બસ આ ઘરનું કામ કઈ ઊંઝો છું. હા તબિયત પાણી હારી? બસ તબિયત પાણી હારી છે હાલ તો. ઠીક ઠીક છે. ઠીક છે તો કોમ બોમ ના હોય તો મહેમાન કે ચાલો 2 દાડા હું એકલો છું. હમણાં તમે આયા નહીં. મારે કોઈ આવવાનું નહીં. આયા તો સારું હતું. એવું છે એમ? તાણે આવો તાણ. અમે હાલ તો કોઈ કોમ નહીં. હવે તાણે આવું તાણે હોય તો મહેમાન કે આવો રોટલા બટલા કરીને ખાય. હા હમણાં છે આ ને આ દિવાળી છે પણ હમણાં છે આ ના કોમ તો આવતો પણ આ કોઈ ટાઈમ ના મળે. અમે હું થોડું વિચારતો હતો કે મારા હાડું ઘેર જવું પણ તે ફોન કરે સારું કોઈ હેડો. ના ના આવો મહેમાન કે આવો. હા તો અમે આવું હેડો હો. રોટલા કમ્પ્લીટ કરી નાખજો. એ આવો થોડું કોમે છે પાછું મારે. એ સારું વધો નહીં. આપણે કોમ નું જ ના પડે. કોમ તો કરશે ઘણું એ. આવો તાણ હેડો. હા હેડો. હા મારા હાડું નો ફોન આવ્યો છે અને આ તો જાવું છે મારા હાડું ઘેર. હમણાં જો નહીં કે થોડી મફળીઓ લેતા આવો અને થોડી મફળીઓ ખાતા આવો કારણ કે મફળીઓ ખાસી આવી છે એને. બોતો જો ઉભો કરી દે. હા તો હાટું ઘેર જાય છે. બધા પડી જાય 2-3 દાડા રોટલા ખાવું અને 2 દાડા રહેવું અને પછી મફળ લઈને આવવું છે. એટલે મન જેવી લાવી છે કે હમણાં શિયાળો છે કે એ પછી કાયમી હેજી ખાવાની કે આવો આવો પણ આજ તો એને ફોન કર્યો કે આ તો જવા દો. એટલે તને પેલા દસુભા શું કરે છે? અરે કઈ દસુભા નવરા હોય ને તો એને ખાલી હંગાત લઈ જવું. જો તો એમાં જવા દો મને. તો ભય વેરો છો નાખો. અરે પણ હારા છી શાંતિ રહે છો. કોમ તો કોઈ કરતા નહીં. પાછા હેરાન કરી પાછા. તો ભાવ સારો લેવાનો ભાવ. આ કાળી મેળો કોઈ ભાવ નહીં આલે. આવશે કોઈ નહીં. શું ના આવે શું આવે ગંદે સુખ્યો છે. બીજું શું આવશે? તમારા ડોકરા છે એટલા બધા તો શું આવશે જોજે. આ કોઈ પકડી ગયું છે. હા 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 મફળો કઢાવી દીધો. કોથળા ભાઈ કાલ ગંજમાં પકાડીએ કે મફળો તો હારી છે. થઈ ગયો મફળો તો હારી થઈ જાય. થોડી સોમ પડી ગઈ છે. હવે રાત ચાલુ તો હમણાં 2-3 દાડા. હા એટલે તમે આવ્યો કહો. હું જાઉં છું મારા હાડું ઘેર. એવું છે એમ? અને હું કહું છું હા બેસજો તમે. આપણે હું એકલું છું કે તમે અંગાત આવજો. હું દવરો નહીં બકુ બહાર. પણ આપણે 1 દાડા લેવાનું છે. તમે લઈ જાઓ તો મફળે કોણ ભરશે? એટલે મફળે ખૂબ ખાઈ હવે શું હવે સ્ટેજ એટલી આટલું કાઢું છે. કોઈ ઠાકોર નહીં. આ તો મને પલાળી મેળો રાતનું મને પાછું. એટલે એમ નહીં મોની હવે હરું પાવા નહીં જાવ. હું કહું છું હા એમાં બોલ આવ ભાજી એ ભરવા ફરતી છોકરા તું ભાઈ ટીકરમાં આવે. હું કરતો હું કહું છું હા કે મારે મારા હાડું મને ફોન કર્યો છે. હા અને એને છે ને એને કોક આયોજન રાખ્યું છે. એવું છે? હા હું આજે રાખ્યું એ ખબર નહીં પણ કોક સારું રાખ્યું છે. આમ સારું છે પછી સારું આમ જલસા પડી જાય. આ તો મફળ છે પલળતી પણ થોડું વધોડી પણ તમે હેડો. જો હળો તાર હા અને તૈયાર થાવ નહીં. તૈયારી જ છે હોય એવું થોડું થાય. બધા ખાવા તેલ હોય ને બસ ખાડા થઈ ગયો. છોકરા હું આવું તારું શું કામ છે? તો ભરતી હા તો ઘડીવાર ભરો તને આટલું ભરી ગયેલું છોકરું છે મસ્ત સારી એવું છે? ઓય જોડો તો હજુ મોય તો પકડજો કટુ થોડા આરામ કરી દે. ફટાફટ ભરી કાઢી છું થઈ ના કરે. જો પકડજો હડો હું નાખું તો કરું. તારે શું કોલ મજૂર
ઓલા તું મને આનતી ઓલા તું તને જઈને પકડજી ફટાફટ આ ઝડપી કરજો પાઉ ફટાફટ કારણ કે અઢી વાગી ગયા છે પા કે નહીં પદ્ધતિ રે આપણે ગાડી જવાનું છે હા તો પછી વાંધો નહીં હેરતા તો કે ગાડી મને લાગતું નહીં કે મફત ભાવ આવે મગો મેં છે ને મગો કાળું મેં થઈ ગયું એવું છે એમ હું પૂછું હા એ પછી કોઈ શેક પછી એમ જ અને તમે જુઓ ને ખાલી તમે એક વખત હાસી આવો ખબર છે આપણે પેલકા ગયા હતા ઓવે કેવો ખ્યાલ ફાડી ગયો હતો? હા પછી એવું જ થવાનું છે દસુબા હા અમારા આટું છે ને હમ તે પા જેવા જેવા નહીં પા કેવા ખબર છે ઓ ઢેડા પાથર છે હા તો બરોબર છે તમે એક વાર આવશો ને તો એક વાર ક્યાં કોઈ ઘેર આપવું જ નહીં ભાઈ તમારા આટું નહીં દેવું એ છે જ એવું છે હા હારું કહો તો નહીં રહેવું તારી પાસે જો સારું રાખશી તો અરે રાખવાનું કઈ વાત છોડો હા તમે પકડો કે ઉભા રહ્યા આગળ હોય હાથ દુખી હતી ફટાફટ ભરો કે મારે ગામમાં જવાનું છે પણ આમ શાંતિ રાખી બધા બોલી દસુબા, એટલે ફરશા વાળો આપણે હેડીએ. જવું છે હવે? હા એટલે હાલો તાણ. અને ગાડી વાળાને ફોન એટલે આ ગાડી વાળો ફોન કરશે એ તો કરજી કોકને બોલાવી દે કે હાલો હું કહું છું હા અમારા- બરોબર રેડી મને. એમ નહીં થાય સંપલ પેલા ફોડી પહેરો અમારે આટું છે ને આમ એવું રાખશે ને આમ જબરજસ્ત ખાવાનું તો હજી બનાવી છે કે? આ ખાવા તો મજબૂત બનાવશે તો બરોબર છે તો હમણાં ફોન આવ્યો એનો હમ. કે પણ કે હાટું તાણ કે હમણાં 4-5 દાડાથી પોણી બદલો કરવા આવો કે મુકુદ તાણે અમે એકલો જઉં છું કે તે મુકુદ તમારે હંગાત લઈ દઉં ચલો તો મજા આવું છે ને? હા અરે મજા આવો આમ આપણે જલદા પડી જાય એમ છે કે? હા ઓહો એની વાત છોડો હા તો હાલો તો મજા આવશે હા તાણ. અશુભા, હા હવે આપણે મારા હાડુના ઇલાકામાં આવી ગયા છો એવું છે એમ? હા આઈડા રે હળંગ આ બધા આઈડા અમારા હાડુના તમારા એને તો ખાસી પડી જમીન છે. હા અરે આઈડા ની પેલી વરિયાળી આ બધું અમારા હાડું છે એમ? અત્યારે આગળ હડો હું તમને બતાવું જમીન તો ખાસી છે તમારે તમારા હાથમાં જમીન તો ખાસી છે કીધું. અરે મારા હાડું તો ઓમ એટલી જમીન છે ને એને તો કોઈ રૂપિયાની તો કોઈ કિંમત નહીં દસુબા હા આ બધી હરિયાળી બધા આઈડા અમારા હાડુના એવું છે એમ? હા આ બકુભાઈ એટલે એને હાથું નાટક તો વખાણ કર્યું પણ ઈ કણ જવું તાણે ખબર પડે એને હાથું સેવા છે. અરે જો આ બોરે આ બોય અમારા હાડુનો દબાવો આ કોઈ કેરીઓ આવી છે કોઈ કેરીઓ આવી છે જબ્બર કેરીઓ આવી છે કોઈ કંકોડો વળી ગયા નહીં મને. એ કે હાલ ના આવી છે આમો ઉડાન આવી એવું છે મુકદ વડે હાલ વળી ગઈ છે. હા એમ લે હળો તાણ. આ જો અમારા હાડુ હરિયાળી જો ખાલી ફુવારા જો ફુવારા અમારા હાડુના ફેન ફુવારા ફેન ફુવારા? હા યાદ હશે ને છે? પણ અઢાઈ છે નહીં તમારા હાથું? ઈ તો હવે હળાવશી એવું છે એમ? ફેન તો હળવાની જરૂરત નહીં પડતી ના તો ઘેર બળજ્યા ઘેર ટ્રેક્ટર ઘેર ગાડીઓ લોડ આમ કેટલું છે બકુભાઈ હા હું તમારા હાથું આટલું બધું છે પણ આ તો કોઈ ખાલું મળી તો છે નહીં આમ કોઈ છે જ પછી નામ જ અરે આટલું આટલું અરે કરવું. અમારા હાડું તો વાત છોડી મૂકો એવું છે એમ? હા ફૂટીએ જાય છે હમણાં ભમણ થાય છે માતો એટલે મકાઈમાં અને કેવું ચીજ હોય તો પાણી એટલું બધું આવે છે ને કે આમ હેરાન થઈ ગયો આ તો ખૂબ હેરાન છું એમ એ અમારા હાડુંનું ઘર ઓ બકુબા હા પધારો હા પછી આયા શેરડા વાળો છો ઓએ અને મકાઈ હારી છે મકાઈ હારી છે ને મકાઈ વાઈ છે હમણાં વાઈ હમણાં વાળી મકાઈ ઓવે ઓવે એટલે ઉણદ વાઈ કે પોર વાઈ ગયો મો? પોર વાઈ દે ને પોર કેટલી થઈ ગયો મો? પોર તો અમો લગભગ 30 બોરી જેવી છે તે અલ્યા તાણી આ તો રોમ અમે કરતા નહીં આપણે ભૂલી ગયા લાગે ભૂલી જાય એવું લાગે ના ના ભૂલી ગયા નહીં આપણે ફૂટ્યું બંધ હા હા બારો બારો અરે અમારા હાડું ઘેર જવું છે બારો પડે અમારે હાડું વાટ જોઈ પાછી થોડી વાર બારો એક તો આ શેરડા વાળી જે કહું કરી છે રમત કરી છે કે સૈડા વાળી છે સીધું તો પાણી ફોડાવે. એ નહીં. અરે આપણા જેટલું પાણી હોય તો તમે અરે જો નાખો. આખા એમની તળોય તાણે આ લગી ભરું પાણી હોય તો સૈડા વાળી કહેતા નહીં. તો ઉપર હેઠું હે અમાર તો ઓહો પાણી તમે શેરડા જ ના વાળી કો એવું હા અમારો તો પાણી આટલું કાઢે છે જો પેલો કેવો ધરેડો પડે છે આ તો જોયું અમે. અને તો તમારે હાડું નહીં આવ્યા તો કો હા, અમારા હાડું નહીં આયા પાણી બદલો કરવા એમ હા પાણી બદલો કરવા પાણી બદલો કરવા તો હમણાં રહેવાના હો હમણાં રહેવાનું છે અઠવાડિયું હા તો હવે મારે થોડું જ છે જે પીર એટલે પછી હા ને, પીએ તો પછી આવો જ નાની વાત. કે મકા ઓટો મારું હા હારું, અને હું કહું છું હા આમ
મકાઈ ફાકા આલજો પા મન. હા હા મકાઈ આખા આલશું. હા આખા મકાઈ આલજો એમ. હા કેતા નહીં પાછા કે નહીં આલે એવું ના કેતા. ઓવે. આ જીવને હારા પા. આમ જો આમ તાકો આ ચેવી આમ મકાઈ જેવી આવી છે. તમે જોવો ને ખરા. હા તાણી પછી ના તમે મહેનત કરો છો. મહેનત તમારે થોડી નાખી છે. મજૂરી હારી તમારી. હાર દાન તમે ત્યાં જો હું આવું પછી આટલું અમે પી ચા લેજો. પાણી કરે એટલે તમે આવો પછી. હારું હારું હો. અને અરે હું કહેતો હાથ કોણ આવ્યો? બોલો બોલો. અમારો ઊંડ તો નહીં પણ પોર મકાઈ આપી છે કે હા કે બિયાણ આલજો. હારું હારું આલશું ને સેમ ને હા એમ. હારું આ ચોટ લાયા તા રહ્યું? આર્યું લાયા તા ઠે દોતીવાડાથી. એવું છે? ઓવે. સારું છે કે હારું છે ને જે હા એ કે અમારે પોર આપી છે ઊંડ તો નહીં. હારું હારું હો હા લઈ જાજો તમ તાર. એ હારું. દસુભા હા આપણે પોર આ બિયાણ મકાઈ લઈ જવું છે. ના ના સારું છે. અને એક વખત ટાઈમ માર્યું છે કે આપણે મકાઈ કેવી થાય છે ના મકાઈ હારી ગયું આપણે. આ જોક જોયા. હા તો પોર આપણે વાઈએ. હા પોર આપણે વાઈએ શું થાય છે. સારું. સ્વતભા હા તમે શેડા વાળો હું ધોરણ સાર પૂરો કરતા હું હો. હો હારું હડો સારું. હડો તાણ હવે ઈ જાય સાર પૂરો કરીએ અને પછી આવું અમારા ભાઈની વાળવા બોલાવા છે જે વાળે છે. જીતુભાઈ બોલો. અરે પૈસા આલશે કે નહીં આલે? અલ્યા હમ તો પૈસા આલ દે વ્યવહારના તો સારા છે એમ તો. 500 રોજ છે પાછો. હા હા 500. પાછા આલવા પડશે પૈસા કેવા છો. હા હા ચોક્કસ. ચોક્કસ પાછા પછી વરિયાળ કરે પાળા કરે એટલે માથા પડશે. ના પડી માથે પડતા છે. તો કે હમ તો એમ કીધી કે યા. પાળા થોડા મજબૂત બચો કે જીતુભા. હા હા હમ તો જો ખાલી ચો બોજો પાડો. હા ડોકો કે નમવું ના જોવે પાછો. હા કીધું તમને. અલ્યા તમે ગાડતા છો ને તોય નહીં નમે ડોકો તો. બસ હા ચો બધો પાછો કે પાળા એકદમ અને માટી સડાવજો પાછી ને દબાવજો. આમ પગે કરીને બરોબર દબાવજો. આમ ડોકો આમ મજબૂત રહેવા જોઈએ પાળા. પાડામાં તમને કેવું નહીં પડે. હા તો મજૂર કોણ છે જોત ખરા તમે. જીતુભા હા બોલો. વરિયાળીને ફૂમતું આવે ને ઉતારી લણી લઈને આવે કે એટલે કે ડોકો નંબર ના જોવે એવા પાળા બાંધવાના છે. એટલે ફૂમતાની વાત છોડો તમે ગાડતા છો ને તો નેકળ છે એની ડોકો આપો. હા એ તો બરોબર છે પણ અમુક કીધું એ ધ્યાનમાં રાખજો બરોબર. હા હા મજૂરી તમે જે માગશો નહીં મળી જાય તમને મુઠે. આપણે જે રોજ ચાલે છે 500 રૂપિયા આલી દેજો બસ. હા 500 હાલવા છે પણ પાળા મજબૂત જો આપી જોવી મારે. હા હા મજબૂત. હાલે મહેમાન આવે હું જઈને આવું છું બરોબર. એટલે તમે બે જણા બધો જાઉં તાન. વાત કહું હા ચા નાસ્તો પકડાવજો. ચાલ નાસ્તો હા સારું હેડો તો હું લેતો આવું આવી કહું કે હા હા લેતા આવો. સારું રાખજો બેસતા ના પાછા. હા હા ના બેસીએ. એટલે 500 હાલે જ પાછા. હા હા દસુભા હા મારા હાડવા કુવા આવી ગયો જો. હા તો આવી ગયું બરોબર. અને મારા હાડવા ચીકુડી કેટલા વાગ્યા છે? આ ચીકુ એટલા વાગ્યા છે? ઢગલો વાગ્યા છે એટલે વખત ચીકુડી તો જો ખરા આ કુવો જોવો કે પોણી છેડ ઉપર આવી છે ને પાણી તો ઘણો થઈ ગયો છે. ઉપર પોણી તમારા આટલું તો બધું મજા છે ભાઈ. આ એકદમ જલસા છે. એમ? હા રે બા હાડું તો તમારા આટલું ઘેર છે બધો ઘેર જ હોય માં હાડું શું જોઈ ના. એવું છે. હા દસુભા હા આવી માં ગાડું તમારા આટલું તો આવી ગયું પણ મારા આટલું દેખાતા નહીં. હાડું ઓહો આટલું વધારો. આઈ યાર ઓહો વધારો. રામ રામ દાઈ જાણીના રામ રામ. દસુભા દસુભાઈ બ્યો છે માં હાડું આ મજબૂત ગણત છે. આટલું બ્યામાં પાણી લાવો. હાલો છે ને ભાઈ હાડું તમારા આટલું કરતા ના. હાડુની વાત જ ના થાય તાણી. આખા હાડું દાખવા અલગ છે. પણ તમે તો ઘેરથી એટલે પહેલા તમારા આટલું જ ઉપાડીને ફરો છો. આ તો અમારા હાડું જ જાણે ઉપાડીને ફરવું પડે માર તો. તો થાક આવે ના સાધનમાં થાક તો લાગે લોબાઈ છે બારનું એટલે. કોઈ બીજું આટો હા હાડું સાધન તો મળી રહેતો ને? અરે સાધન તો ફટોફટ મળી રહ્યા. હા સારું કર્યું હેડો. હું ચાંદ વાટ જોઈ રહ્યો હતો. હું મારા હાથી ચાણ આવી. પાણી આપણે જેવું નહીં. તો આટલું બદલાય પાણી તો. અમારા હાડું મેં પણ જાઓ છીએ. હાડું સેવો હાડી મૂકી જો. તો હોટલ ફેરું ભાઈ લઈ જાય ઘેર. હો લઈ જાઓ. આ તો હોટલ સેવ બનાવતી છે. હા સેવ ના તાણે. સેવો કરતા હી હાડું તો મહેમાન માટે મરી જાય છે.
હા તો બરોબર છે હા અમારે હાડુથી જેવા જેવા નહીં હવે તમારો આડો સેવલો વધના બાફી આલી દે સેવા નહીં હારી આઈટમ બનાવજી હા તો બરોબર દૂધ પાકની હા હાડુ ઓશન કે આવો આ ઓસંગ જ બેઠા છો ના ના મહેમાન ઓશન કે શોભે હાડુ કો તબિયત કોણ છે એવું છે બસ હાલ તો મજા છે એવું છે એમ કેવું ચાલે તમારે કહો બસ લીલા લેર છે આપણે તો મહેમાન તમારે બસ શાંતિ શાંતિ છે ને? હા મજા અને શું કહેવાય આપણે પેલો બાપુ છે તો કોઈ નુકસાન નહીં કર્યું મફળીઓ બગાડી નાઠું એવું છે એમ મફળીઓ 1 વીઘામાં જઈ એક ગન જઈ ખાતર થઈ ગયું બધું કાપ થઈ ગયું રા કાઢું પણ આ જો કાઢું શું થાય છે આ તો બિયારણ ને માથા પડ્યા ને ખાતર ને શું કરવાનું કેજો આ વસ્તીના મારો દાડો સાહેબ આપણે મરો છે કોઈ નહીં મળ્યું હિતરમાં નકરું જે હતું ને એ બધું ખાતર થઈ ગયું છે એટલે મહેમાન મારે ભૂખા ભાવનું લાવ્યું તું અગડી મહેમાન હા. મારે મફળો કાંઈ નહીં થઈ જશે હા વારમાં આલવી પણ હું આલી સેન અમાર હાડું સેન તમારા એમ તો હાડું કહેતો અમાર હાડું સેવા છે ઓઢાના પાથરી છે હા બરોબર છે જોઈએ છે હું પણ કેટલા લાવી. ટાઈમ છે બોલાવું છું પણ ચોક 6 સોમાય આયા આવી છે પણ હાડું ટેમ જ મળતો નહીં, હું આવીએ એવું છે એમ? હા આ તો રોટલા બટલા ખાય અને હડો હું તમને મારા હેતર ને હરાવા તાળી હડો દસુભા અમાર હાડું ના ખાલી હેતર તમે જોવો ને, હેતર જોઈને ગભરાઈ જાઓ એવા હેતર છે વેચી જો મારી ખાલી તમે હડો જો માં હાડું ની જે હાલો તમારા હાથની જે કીધી એ હાલો. અમાર હાડું કી જેવા જેવા નહીં કોમ જેવા ની એવું છે એમ? હા હગા એ હા. આ બધું નજર પોકે ને તમારી એટલે ઓટરી બધી આપડી છે બકુબા હા હું કહું છું હા તમારા હાથું જમી તો કેવું મારે આપણે ચાય ના મૂક્યો એ તો સમજાવું છું એ તો શું હતું ખબર છે એ મારા હરકમાં આપણે ચા પીવાનું એ ભૂલી ગયા હા એટલો હરક છે અમારો ના, આટલું આટલું વાતો કરો છો કોઈ નહીં આ તો અમે વાતો કરતા હતા કે હરક હારી છે તમે ગોમના છો તોય વાતો કરી તમારી પૂરી નહીં થતી આ તો અમે તો બે ભાઈ બંધ છે હા એવું ભાઈ છે? એટલે આ જો આપડી વરિયાળી આ શું કરો છો હજી? આ તો ચાલે મેલ્યા જેવો ગણે. એ હાડુ અલ્યા ઢગા કેવાય એ હાડુ હા આ છે મરિયાળી ખાડા કરો છો ખાડા ના કેવાય તો આ વરિયાળી મોટી થાય ને ફૂમતો આવે ને જે નમી ના જાય ભાજી ના જાય ને એના માટે મજબૂત દસુભા, ઢગા આ તો કરો વરિયાળી મોટી થાય ને એ વરિયાળી ડોકો ભોય ના પડે ને એના માટે ઢગલા કરી છે હા એવું છે એમ હા હાડુ, આ કદાચ હરિયાળી ફૂમતું લેવું હોય તો આપણે આ સીડી લાવવી પડે ને સીડી ના લવા તમે તો કોઈ દાડો વાઈ નહીં ના, એકી. આપણે કઈ વાય નહીં આઢો હા હાડુ તમને આ ઢગા વચ્ચે ફાવી છો ઓહો સોડે અમે તો કઈ જિંદગીમાં ઢગા જ ના પહોંચ્યા હોય હવે આઢું લાગે પહેલામ પડે છો કે જાવડીને કુણીએ ગોળ ચોટાડીને 2-4 પૈસાના બોધે જ જેવા છે બે આયા છે કે મજા છે બે માં આઢો હા જોડો આગળ હેડો અને દસુભા બે મજૂર છે આઢું પણ માથે પડ્યા છે તો શું તમે આગળ આડો દસુભા અમાર હાડુ ની કોઈ વરિયાળી પડી છે કોઈ વરિયાળી પડી છે હું તો અમાર હાડુ ને એટલા રૂપિયા આવશે ને ઘરમાં એની હમું એટલા 100 રૂપિયા છે એમ? પણ તમારા હાથ તો ઢગા ને ટેકરા ને ટેકરા કરીને મળ્યા છે. જીતુભા હા બોલો કેટલા આવ્યું કામકાજ હા પટવાઈ છે હા પાણા તો મજબૂત બોધો છો કે જેવા કીધા તવા તમે બોધો છો હા મહેમાન લઈને આવ્યો છો ઓ મારા આઢું છે ને અહીંયા ગોમના છે ઓ પધારો પધારો હા પધારો પધારો રામ રામ પધારો. પધારો તો તમારા મહેમાનમાં હું નાસ્તો ભૂલી જાઉં છું તમે બે જણા ચા પાણી કરી અને ચીકુડી નાસ્તો વળજો છે તમે બે જણા નાસ્તો કરો હું આવું જ જો એટલી ગળા હા અમે નાસ્તો કરી નાસ્તો કરી બકુબા હા હાડો તમે પાળા બત્તી ખડાવું જો હા, આ વરિયાળી તો નીચે ભજીયા પાળા ચમ ચમ થાય હેડો હાડો હા. લાવ રે પાવડો જો આમાં હા પડલા બકુબા હા તમારા હાથું કરતા હતા તમારા હાથું ચાય ના પણ પેલા મજૂર વાળા ચા નાસ્તો બધું મૂકીને આયા ઈ તો અમારા હાડો હરકમાં છે હાલ એટલે એવું છે એમ? હા હમણાં તમારી ઓઢાના પાથર છે આમ ખાવાનું તો 32 ભાતનું ભોજન હાલ છે હારું હારું હાડુ અમારા હાડુ જેવા ના હોય આઢો એ હાડુ હડો હું તમને પાળા બત્તી ખડાવું એ હાડુ પાડા ભજે છે પણ તમે આમાં કયો વાત કુએ કે હું કહો છો કહો કમાઓ હું કેવું છે કહો અમારે જે કેવું કહો હા એ કહો આ હું કહું છું હા બોલો આ પાડા વધવા હતા હા. કોણ હતું મજૂર હતા બે અને કેટલા હાજરી આલો છો 500 રૂપિયા અરે 500 રૂપિયા આલતી હે ચમ આ પાડા બે કલાકનું મજૂર છે તમને આવડી છે ઓહો અમે તો મોટા ઢગલા કરે છો કરજો હું જોઉં કેવું આવડે તમને તમે ખાલી પેલા ખાલી 5 મિનિટ બેહો
હા હું તો હું કરો હું કુવા પર જઈને આવું સાલે 5 મિનિટમાં બરાબર તમે બે જણા હા અમાર કેવા હાડો ભોજન હું આવીને જોઉં હા જો હાડો તો મજૂર પાછા બેહી રહે એમને હા જો આ દસુભા હા અમાર હાડો આપણે ખાવા લેવા ગયા છે કે ચા નાસ્તો એટલે આપણે આ પેલા 500 રૂપિયા આલે છે એના કરતા આપણે હોય ને ટેકો કરાય હેડો. કોઈ ટેકો કરીએ અને આરે આ તો ઊંધું માંથી છે આપણા ભગી મત આ તમે જોવો ખાલી આપણે આ તમે ઓલ બરો હા કરો બોજો હોગી આ મારા મૂર્ખા હું બોધી પાડા બોધે આવડતો નહીં વાંધો લે દસુભા હા આ ટાઈપ મસ્ત હા મસ્ત કેજો પાછા કંઈક મને ઓછું તો આવડે તો છે. આ ટાઈપ અરે વાહ આ હું જ બોધવા હા, આ હા. મારા આ મૂર્ખા પેલા બા મૂર્ખા હતા જગા કરે મરી જાય રે તો આપણે તો આવું જ બોધી છે ને આપણે આ થોડા આગળ તો આ ચાર પોત બોલ્યો બોધી નાખ એક અમાર હાથું ક્યાંય કે ના આ બાપ કે કેટલું કામ કર્યું છે તમે ઓલેમ રો હા વાવ લે બ્રો અમારી વરિયાળી વાઈ તો છે પણ હવે 23 રહી તો જોઈ નહીં હું તો અઠવાડિયું 10 દાડા છે હારી સુર સારું પાળા બંધાવા આવી ગયા તો બસ હોમતુબાન વરિયાળીમાં કોણ દેખાય છે ધોળા લુગડા પહેરીને કોઈ ફરે છે કોણ છે મને જોવા જવા દીધી મારું દસુભા આઈ જોડે હાડો અરે હાડો એટલે ભરજો વાત કો હું કરી પાડા બજા આઈ જો ઓહો તમારે બે પોઈન્ટ તો અમે પાળા બોજી રહ્યા તો સારું કહેવાય જો આ દસમાં પૂછો પૂરું કઈ નાખી ભાઈ હા હવે મને જોવા દો ખરી કેવા તમે બજા જુઓ ખરા તમે જુઓ ને હોમતુબા આ જુઓ તમે ફરે પાળા જુઓ કેવા બજા સંકટ આ જુઓ કી આ જો હું કર્યું છે આ પાળા બજા બે પોસ્ટ છે ને એ મૂર્ખા પાળા ના કહેવાય ઓની અલ્યા પાળા છે અલ્યા પાળા બજા છે પરવીનભા અને પાળા તો બોજા છે પણ આ મહેમાનોને હું કા વળગાડ્યા છો અમો આ તો મહેમાન કી હું કરું કી પાળા કી લાવો કી પણ આ જોજો હું કરી ના આ હેતો દસુભા આપણે આવું ને અમારે મહેમાન આવું બંધાય થાય ને અમને આવું અમે બોધીએ તો છે આવું હોય. હું કહું છું હા આ તમારી હાળી પત્તર ફાડી નાખી તમારી અરે ઈ તો ઠીક વાત છે પણ આ જોવો તો ખરા હેતર માટે આ વરિયાળી ના હું મારે શું કરવું આ વાયાને શું ખબર પડે આ તો બધા એને તો શું કર્યું હોય ઝાર પૂંછેલી હોય ને ઘઉં વાયેલા હોય ને આવું બધું હળંગ કરેલું હોય પણ એટલે આ વરિયાળીમાં ખબર ના પડે હોય ને. મને શું ખબર આરે કે મને આવડે છે કે આવા ઢગા કરતા કે મને આવડે છે ખોટા કે 500 રૂપિયા મજૂર કે બોલા હાડો આવા તો ખાલી હેતરો બે પોસ્ટ જ બાકી રાખી છે અમે તો શું કરવું કે આ તો વાવતા હે ને વરિયાળી તો ઊંધી વાવતા હે થળિયું ને અધર કરતા હે ને દસુભા, આ કોથળીમાં જમીન ગાલતા હે એ દસુભા તમારી વાત સાચી જ એ છે. દસુભા હા. આપણા પાળા જોઈને ત્યારે ખુશ ખુશ થઈ થઈ ગયા ખુશ થઈ મસ્ત ગયા વાજી હોય, મજા આવી ગઈ હોય એમ તો હાલ હોય તો હાલે નહીં અને પેલા હેતરમાં હોય ને બોધે જવું છે બોધી જ જવું છે એમ નહીં જવું અલ્યા મૂર્ખા વાની પાળા ના કહું આ તો હેતર વચ્ચે ખાડો કર્યો કેવાય છે હા નકરા સાડા અલ્યા, કર્યા ખાલી છે પાળા છે અમે તો આવું અમારે આ તમાકુ એ આવે ને કે હોમતુબા આવું કામ એ હોમતુબા આવો વાયન લઈ રો ઘેર આ તો હાલતા નહીં નકર વરિયાળી બધી કાપી આ નાખી જો હું તમને પાળા બતાડું એ આ કહેવાય પાળો જુઓ આ જુઓ આ જુઓ અલ્યા આ તો પરુણા ખાડા કર્યા ખાડા કરે કેવાય. ખાડા કેવાય મને મારા આઢું છે મારા શું કહેવું આજ આ તો પરોણાય મૂર્ખા જ છે એટલે આ હોમતુભાઈ વળગાડ્યા છે આવા મૂર્ખા પરોણા ના વળગોડોય મહેમાનોને ઓહો, આ તો આપણા અમાર હાડું તો ઉપર ચડી બેઠા એક તો આપણે પાળા બોજાય લ્યા જો હાડો બહાર નીકળજો હેતર બહાર નીકળો હાડો એક તો આપણે પાળા બોજાય ઉપરથી આપણે પેલું કરી છે જિંદગીમાં કદી પાવડો ના પકડ્યો હોય અને કે હું પાળા બધું હાડો લઈ રો, લઈ રો અરે ને, તમારું વરિયાળી એટલું કોમ તમારી ટૂંકું કર્યું હા એટલું તમારે કોમ ટૂંકું લાવી અમે તો ઉપરથી વધાર્યું ટૂંકું નહીં કર્યું આ તો નહીં તમાકુના પીલા ભાગવાના એ હમું થઈ જાય હું કહેતો અલ્યા પાળા કેવા આના મૂર્ખા છે એમાં હાડું તમારો આટલો મૂર્ખો છે તો અમે એ ખબર પડતી નહીં પાળામાં શું કરવું ઈ. અરવિંદભાઈ આવી ખબર હોત તો એક કામ તો કરીએ મૂર્ખાનું હું આ હેતરમાં વતાડો જ ના આવીએ તમે નહીં. હવે જાવડીને તગડી મેલો ઘર ભેગા થઈ જાય નકમ તમારે બધું રમણ ભમણ કરશે તમે પાહન થઈ અને આ કોક ઓળ કરાવ્યા મૂર્ખન ઘટાવો આ તો હું તો આછે કરી પગ પર કોળિયો લીધો છે કે ફોન કરીને બોલાયા પણ ખાવા પીવાનું રાખવાનું થોડું ઓછું કરી નાખો એટલે આપોઆપ જતા રહી તો કેવું જ નહીં. હા. ખાવાનું ચાનું કેવું જ નહીં હા બસ એના આછે ઉપડી જાય રહ્યા હા બસ ચાલે લાવડો આપણે એને કોક કરીએ વળ પાડવાનું તો તે પાહન થઈને એટલું ઓળ કરાવજો ઘટાવજો હાડું તઈ આટલે બેહજમાં થોડું કોમ આવ્યું છે એ મોમાં દસુભા હા હું શકો આ સેવો પોટકું બોધો તમે અરે પણ બગ હવાઈ લાગી છે લ્યા ભાઈ નથી એ મૂર્ખો અરે તો જે લીલી છે શું કરો છો આ મકા મહેમાન તમે આ મકા વાળા આ મકા હો આ મકા આ મકા અરે હા તમારે તો તમારા હાડું છે કોણ છે આવો
બધું ઉઠાવવાની જ વાત કરે છે. પહેલી વાર જોઈ જ છે આ શેવો હોય નહીં. હા, કદી ભાળી જ નહીં હોય. કદી પાળી જ નહીં હોય કે આની શેવો કહેવાય. હા, એ વાત સાચી છે. સેવો વાળી પાપડ બન્યા અલ્યા સેવો છે હું કહું તમને બધું કેમ લાગે? હા, એટલે હું તમને કીધું ને એ પાન થઈને હવે કઈ નાખો તમે તાર. કરીએ. હાડું આના સાથે તમે અમને ફોન કરીને બોલાયા અને ઉપર તે અમને બોલો છો યાર તમારે તો અડધું ખરું કોમ હા. ટૂંકું કર્યું તમને ચો ખબર હતી કે અમે અમારા પગ પર કોડિયો હાથે મારવાના છે. હવે એમ નહીં અલ્યા ઓમ થોડું તમારા આટલું કોમ પડી ગયું ને એટલે હવે. આ તો કોમ નહીં તમે કોમ ની ગરજ છે આ મેમનાને હવે તમે ભાડું આલીને અને હેડતા કરો. બીજી વાત છોડો. પણ એમાં ભાડું તો હવે આજ છે બેંકમાં તો હવે બેંકો તો બંધ થઈ ગઈ હોય. તો પછી એક કામ કરો, ઓયાને હું લઈ જઉં હાથે માર ઘેર મહેમાન ગતિ કરવા. હા તો તમે બે મહેમાન ને લઈ જાઓ હમ. અને પછી હું આવું છું. હા, ઓકે લેવડો. હું આવું છું. બકુબા, આઢો હા હાડો તમે વન ઘેર બેહો હું આવું છું પછી. આને ફેર ઢગલા કરવા કેજો અમે બે જણા આવજો બે જણા બાપા કુલિયો જ હાથ જોડું છું. લેવડો. ના, ફેર આવશું ઢગલા કરવા એ આવજો. અને કોમ પડે તો ફોન કરજો હારું હારું. ફોન કરજો એ હા હું મૂર્ખો છું કે તને ઢગા બધવા બોલાવું મારી જિંદગીમાં ના બોલાવું ખેતર માથે કોડિયા મેલ્યા એ આશે કરીને. લે બકુબા, હા, તો હડો મારે ઘેર ને આજ તો મહેમાન ગતિ રહો અને રોટલા કરીને ખવડાવું અને રાત્રે હું મારા અમારા હીરો. હાડુએ માથા ફરેલો છે પણ- અમે એક તો કોમ કરીને તો એમાં હાડું તો અમારે કોઈ ગુણ જ નહીં પણ હોભળો કે તમારા હાડું તો તમે પછી તમારું ગુણ રાખે. તમે મોય વેઠ વાળી છે વરિયાળીમાં. અમારે અવાજ પાડવા બધો જાણે. એવા પાળા ના એક બંધ વખત હોય. આવો અમારા ખેતરમાં ખાય તો વાત ખબર આવો. પડે તમને. આ ઢગલા ઓમ પાડ્યો જ હોય છે આવી ઊંધી ને ઊંધી મજૂરી કરતા હી એટલે જ આ ડખાશે. જોડો હવે. જાણો તા. હા મારું જીજે તું હા